શું તમારા ઘરે પણ મારી જેમ સાંજના ભાત વધેલા પડ્યા હોય છે? તો સોલ્યુશન હું લઈને આવી ગઈ છું. તો સૌથી પહેલાં એક બાઉલમાં આપણે ભાત લઈ લઈશું. પછી એની અંદર અડધી વાટકી ચણાનો લોટ, અડધી વાટકી રવો, અડધી વાટકી બાજરાનો લોટ અને એક વાટકી ઘઉંનો લોટ લઈ લેવાનો છે. મેથીની ભાજી, લીલા મરચાં, આદુની પેસ્ટ, 2 ચમચી દહીં, ધાણા જીરું અને લાલ મરચું, હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું અને હિંગ લઈ લેવાની છે. અને પછી આપણે બધું એને મિક્સ કરી દઈશું. પાણી નાખીને સરસ રીતે બધું મિક્સ કરી દેવાનું છે. થોડું પાણી એડ કરતા જઈશું અને એનો એક સોફ્ટ ડો તૈયાર કરી દઈશું આપણે. પછી એને આપણે આ રીતે એને શેપ આપી દેવાનો છે. તમે કોઈ પણ તમારો મનપસંદ શેપ આપી શકો છો. પછી આપણે ગેસ ઓન કરીને સ્ટીમર મૂકી દઈશું. પાણી નાખીને આપણે થોડીવાર પાણી ગરમ થવા દઈશું. પછી બધા જ રોલને આપણે એક એક કરીને સ્ટીમરમાં મૂકી દઈશું. પછી આપણે એને 7 થી 8 મિનિટ માટે એને સ્ટીમ કરી લેવાના છે. પછી જોઈ લઈશું આપણે ચડી ગયા. હવે એક પેનમાં આપણે 2 થી 3 ચમચી તેલ લઈ લઈશું. 1 ચમચી રાઈ નાખશું, જીરું નાખશું, લીલા મરચાં નાખશું, સૂકા લાલ મરચાં નાખવાના છે, લીમડાના પાન નાખવાના છે, તલ પણ 1 ચમચી નાખવાના છે અને આપણે હિંગ પણ નાખી દઈશું. અને બધા રોલને હવે સાથે આપણે બધા રોલને પણ તેલમાં લઈ લઈશું. અને પછી આપણે એને ધીરે ધીરે એને મિક્સ કરી દઈશું. તેલમાં આપણે થોડું એને ફ્રાય થવા દઈશું, જેથી ઉપરનું પડ સરસ કરકડિયું થઈ જાય. ઉપરથી થોડું લાલ મરચું અને થોડું આમચૂર પાવડર આપણે એડ કરશું અને થોડી વાર એને આપણે તેલમાં ફ્રાય થવા દઈશું. પછી ઉપરથી આપણે લીલા ધાણા નાખી દઈશું. હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું અને લીલા ધાણા અને ટોપરાના ખમણથી આપણે એને ગાર્નિશ કરી દઈશું. તો રેડી છે આપણા સ્ટીમ રાઈસ રોલ. કેવી લાગી તમને મારી રેસીપી મને કમેન્ટમાં જરૂર જણાવજો.